નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય કેરલા સમાજ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા સમા અયપ્પા મંદિરમાં વાર્ષિક ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ છે. આ 10 દિવસીય ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ઉત્સવના પ્રારંભમાં નંદ ગોવિંદમ કાર્યક્રમનું આયોજન કરાયું. ખાસ કરીને સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય અને વાયરલ થયેલા નામાંકિત કલાકારોને આ વર્ષે વડોદરાના આંગણે લાવવામાં આવ્યા છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉત્સવના પ્રારંભે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને આ ધ્વજ એ વાતનું પ્રતીક છે કે ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ ઉત્સવના અંતિમ દિવસે આ ધ્વજ ઉતારવામાં આવશે. પરંપરાગત વાદ્યોના ગુંજરાવ સાથે વરઘોડો નીકળશે. આ વરઘોડો મિલિટરી બોયઝ હોસ્ટેલથી શરૂ થઈને પરત મંદિરે પહોંચશે. આ ઉત્સવનો સૌથી મહત્વનો દિવસ 26મી ડિસેમ્બર રહેશે. આ દિવસે આરાટ વિધિ યોજાશે. શ્રદ્ધાળુઓ મહીસાગર નદીના તટે જઈને પૂજા વિધિ સંપન્ન કરશે. નદીએથી પરત આવ્યા બાદ મંદિરે ધ્વજ ઉતારવાની વિધિ સાથે આ વાર્ષિક ઉત્સવનું જાહેર સમાપન થશે. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજે સમા અયપ્પા મંદિરનો ઉત્સવ પ્રમાણે નંદ ગોવિંદમ જે ગ્રુપ ભજન ગ્રુપ છે એ આખી ઇન્ડિયામાં બધી ફેમસ ગ્રુપ છે. અમે 3 વર્ષથી એ લોકોને લાવવાનો ટ્રાય કર્યો તો આ વખતે સક્સેસ થઈ ગઈ. એ લોકોનો ભજન ગ્રુપ છે અને મંદિરનો ઉત્સવ 26 તારીખ સુધી ચાલશે. દરરોજ એક નવા પ્રોગ્રામ છે, પણ આ લોકોનું ખૂબી એવું છે કે ગમે તે એ લોકો પ્રોબ્લેમ હોય ત્યારે હજારો માણસો કે ભેગા થઈ જાય છે અને બહુ સરસ ભજન કરે છે. આપણે લખી છે એ લોકોને અહીંયા ઓર્ડર લઈ શકાય અને એ લોકો આપણા તૈયારી છે આવશે. અને મંદિરનો ઉત્સવ તમને ખબર છે, દર વર્ષે અમે ધૂમધામથી જ મનાવીએ છીએ અને આ મંદિરનું સ્વરૂપ. Subscribe now and press the bell icon. Never miss an update.